જૈનાચાર્ય અજરામરજી ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ 108 એમ્બ્યુલન્સ અંગે માહિતી અપાઈ. ભુજની જૈનાચાર્ય શ્રી અજરામજી ઇંગ્લિશ સ્કૂલમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ નિવારણ અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આ શાળામાં 108 વિશે માહિતી વિદ્યાર્થીઓને અપાઈ હતી, જેમાં 108ને કઈ રીતે બોલાવવી તેમજ અન્ય સારવારને લગતી સમજણ અપાઈ હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો, જે કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ તથા 108ના કર્મચારીઓ જોડાયા હતા. મારું નામ છે સોહેલ. હું જીકે જનરલ હોસ્પિટલમાં જે 108 એમ્બ્યુલન્સ છે તેમાં સર્વિસ કરું છું. આજે સ્કૂલની અંદર અમને સાહેબનો ફોન આવ્યો કે અમારા જે સ્ટુડન્ટ છે એમને અમારે માહિતગાર કરવા છે કે 108 એમ્બ્યુલન્સ શું છે, એની અંદર શું શું વસ્તુ અવેલેબલ છે અને શું શું કામ આવે છે. તો એટલી માટે અમે જ્યારે ખબર પડી કે આવી રીતના છે તો અમે ત્યાં આવી અને એ લોકોને જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટને માહિતગાર કર્યા કે એમ્બ્યુલન્સ વસ્તુ શું છે, કેવી રીતના પેશન્ટની કેર કરે છે, કેવી રીતના 108 બોલાવી શકાય, આવી રીતના સ્ટુડન્ટને માહિતગાર કર્યા. આનાથી ઘણા વિદ્યાર્થીઓ મતલબ જે સીન ઉપર જઈને જોવે છે એક્સિડન્ટ થાય છે તો ઘણા વખત ઊભા જોતા હોય છે, તો એ જોઈ નહીં અને પહેલાં 108ને કોલ કરે અને જે પ્રાથમિક સારવાર મતલબ કે લોહી જો નીકળતું હોય બધું સ્ટોપ કરી શકે, તો આવી પણ માહિતી આપવામાં આવે છે જેનાથી એ લોકોને ફાયદો થઈ શકે. અનિલભાઈ ગુસાઈ, પ્રિન્સિપાલ, જૈનાચાર્ય શ્રી અજરામરજી હાઈસ્કૂલ. 30મી ઓગસ્ટથી 3જી સપ્ટેમ્બર સુધી આજે સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ શાળા સલામતી સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી છે એ અંતર્ગત વિવિધ જે આપત્તિઓ આવે છે અચાનક, તો એ અંતર્ગત આપણે શું પૂર્વ તૈયારીઓ રાખવી અને એને આપત્તિને નિવારવા માટે શું પગલાં લેવા, એ અંતર્ગત આજે જ્યારે અકસ્માતો બને છે અથવા તો કોઈ ઓચિંતાએ કોઈ તકલીફ જ્યારે ઊભી થાય છે વ્યક્તિને, ત્યારે 108ને કઈ રીતે બોલાવી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા કઈ રીતે સારવાર આપવામાં આવે છે એ અંતર્ગત આજે પ્રેક્ટિકલી નિદર્શન શાળામાં રાખવામાં આવે છે. સૌથી પહેલાં તો જ્યારે કોઈ આવી આકસ્મિક આગ જેવી ઘટના કે કોઈ ઘરની અંદર કોઈ રોગ વ્યક્તિને થયો અને અચાનક જ્યારે હુમલો આવે છે, ખાસ કરીને હાર્ટ એટેક છે કે કોઈ ઝેરી જંતુ કરડી જાય છે, ત્યારે કઈ રીતે 108ને બોલાવી અને અચાનક આવી અને કઈ રીતે જે સારવાર આપે છે એ લોકો આજે તદ્દન સંપૂર્ણ એનું એ લોકો નિદર્શન કરેલ છે.